ચિરૈયા ભારતમાં જે ગુના અંગે કાનૂન જ નથી એવા વિષય પર બનેલી વેબ સિરીઝ. જીઓ હોટસ્ટાર પર હાલમાં જ આ વેબ સિરીઝ રિલીઝ થઈ છે. 6 એપિસોડની આ વેબ સિરીઝના લેખક છે દિવ્યા નિધિ શર્મા, દિગ્દર્શક છે શશાંત શાહ અને નિર્માતા છે રાજેશ શર્મા. મિત્રો, આપણને એમ થાય કે એવો કયો વિષય છે કે જેના પર કોઈ કાયદો નથી. વિષય છે મેરિટલ રેપ, એટલે કે વૈવાહિક બળાત્કાર. લગ્ન સંબંધ થઈ જાય એટલે પુરુષનો પત્નીના શરીર પર એકાધિકાર રહેતો નથી. શારીરિક સંબંધ માટે એની કન્સેન્ટ જરૂરી છે. આ બહુ જ સેન્સિટિવ વિષયને વેબ સિરીઝના માધ્યમથી એક્ઝિક્યુટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પૂજા અને કમલેશ એક સ્ત્રીનું નામ છે. એ બેની આ સ્ટોરી જે દેરાણી જેઠાણી છે, અને આ જેઠાણી જે મોટી ભાભી છે એણે દિયરને દીકરાની જેમ ઉછેર્યો છે અને એને લાડ પ્યારથી મોટો કર્યો છે. પણ જ્યારે એના લગ્ન થાય અને એ લગ્ન પછી પત્નીની તબિયત સારી ન હોય, એની મરજી ન હોય, છતાં પણ 7 દિવસ સુધી એની ઈચ્છા વિરુદ્ધ એની પર બળજબરીથી એની સાથે શારીરિક સંબંધ બાંધે અને એની આ વાર્તા. એક તકે આપણને એવું લાગે કે આ વિષયને થોડો વધારે પડતો બહેલાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ અંતે લાગે કે ના, આ વિષયની જરૂરિયાત તો છે જ. આ ઘટના પછી પતિ કે પતિનો પરિવાર આને બહુ સામાન્ય ગણે છે અને એને કારણે જે કોમ્પ્લિકેશન્સ થાય છે એને ટેકલ કરવા માટે પણ હથકંડા અપનાવવામાં આવે અને અંતે એક બહુ જ જુદા પ્રકારના અંત સાથે આ વેબ સિરીઝ પૂરી થાય છે. લગભગ 1 કલાક 180 મિનિટ, કારણ કે 30 મિનિટનો એક એપિસોડ ગણીએ તો એવા 6 એપિસોડ છે, એટલે 180 મિનિટ, લગભગ 3 કલાકની આ વેબ સિરીઝ જીઓ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. અભિનયની વાત કરીએ તો દિવ્યા દત્તા અને પ્રસન્ના બિસ્ટ એટલે કમલેશ અને પૂજા, સંજય મિશ્રા અને સિદ્ધાર્થ સો, આમ તો આ મુખ્ય કલાકારો છે. મને જે એક્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ લાગ્યું કે બે એક્સ્ટ્રીમ ઉપર અભિનય છે. એક બહુ જ સહજ અને બહુ જ સરસ રીતે એક્ઝિક્યુટ કરાયેલી વાત છે, તો ક્યાંક એ ઓવર ડ્રામા થતો હોય એવું લાગે છે. પરંતુ સાથોસાથ સત્ય એ પણ છે કે આ પ્રકારના વિષયને થોડો ઓવર એક્સપોઝ કરીને એક્ઝિક્યુટ કરાય તો એમાં કંઈ હાનિ નથી. જે મને ન ગમ્યું એ થોડુંક લંબાઈ છે વાર્તા, અને જ્યારે તમને એવું લાગે કે હવે સ્ટોરી પીક ઉપર છે, ત્યારે અચાનક એનો અંત આવી જાય છે. આ 2 મુદ્દા મને થોડા ખૂંચ્યા. પણ ઓવરઓલ વાત કરું તો બહુ જ સેન્સિટિવ સબ્જેક્ટને થોટ પ્રોવોકિંગ રીતે એક્ઝિક્યુટ કર્યો છે. અને ફિલ્મ એટલે વેબ સિરીઝ છે તો આમ તો નોર્મલી એમાં ગાળો હોય, આમાં એક જ ગાળ છે અને એ બધી જ એ ગાળ વારંવાર રિપીટ થાય છે. એ મહિલાઓના મુખે થાય છે અને એ ગાળ તરીકે નહીં પણ એક આક્રોશ તરીકે આવે છે. એની પણ એક મજા છે. ઓવરઓલ કહીએ તો એકવાર તો ચોક્કસ જોવા જેવી આ વેબ સિરીઝ. નામ છે ચિરૈયા. જીઓ હોટસ્ટાર પર રિલીઝ થઈ ચૂકી છે. તમારી પાસે જીઓ હોટસ્ટારનું કનેક્શન હોય તો આ વેબ સિરીઝ જરૂર જોજો.